મારી પાસે ઘણી બધી ગાડીઓ હતી. હું લગભગ વર્ષ દિવસમાં ગાડી ચેન્જ કરી નાખું. પ્રથમ વિડીયો યાદ છે? આ બ્રોડકાસ્ટ ટુ રિયાલિટી બતાવીશ. તો હું પણ મારા ઘણા વિડીયોમાં બોલું છું કે આ જગ્યાએથી તમારે ગાડી નહીં લેવાની. હું લાઈવમાં પણ બોલું છું. જ્યારે તમે ફ્રી ટાઈમમાં હો છો ત્યારે તમને ગમતી પ્રવૃત્તિ? ત્યારે કોઈની નેગેટિવ કોમેન્ટથી મને હિંમત આવે. તો BMW ગાડી મને ગમતી. જ્યારે પણ ગાડી રોડ ઉપર નીકળે ને એટલે મારે ઊભું જ રહેવું પડે. ત્યારે એવું લાગ્યું કે આ બધું છોડી એક નવું અપનાવીએ? તો દેખાદેખી માટે તમે કાર લો છો, જેને કહેવાય સીન સપાટા માટે, તો તમે ના લો. કે કોઈ પણ એવી સટ્ટાની જે આપણે ગુજરાતીમાં કહીએ તો જુગારની એપ છે, તો એને પ્રમોટ જ નથી કરતું. અત્યારના સમયમાં વેલ્યુ ફોર મની એવી કોઈ કાર? તો એકવાર ભલે તમારે 1000 રૂપિયા પે કરવા પડે, પણ એકવાર ગાડી તમે હિસ્ટ્રી ચેક કરાવી લો. અત્યારના સમયમાં તો માર્કેટમાં ઘણા બધા ઓપ્શન છે, એવી ડીઝલ, પેટ્રોલ. મારા મતે કેવા ફીચર સારું? રેન્જ રોવર એ મારી ડ્રીમ કાર છે, તો હું સફળતા વિશે વિચારતો નથી.